મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ આજે હેપી ન્યૂ યર છે, તો બધાને અમારા ઘરના પરિવાર તરફથી બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ નામ અને સાલ મુબારક. તો જો બધા વહેલા ઉઠી ગયા છે. આ તો કેટલા ખબર, 6:30 વાગ્યાના ઉઠી ગયા. કામ મમ્મી તો 4 વાગ્યાને ઉઠી. મેં કીધું એટલા વહેલા ઉઠીને શું કરું? હું કહું એટલું વહેલું ક્યાં ઉઠી ગયા? હું મમ્મીને એ જ કહેતો હતો. હવે 4 વાગ્યામાં કે પછી મને નીંદર ઉઠી ગઈ, પછી નો નીંદર આવે એ કે પછી કે સિરીઝ ને એવું બધું મમ્મીએ કર્યું, પછી દીવાને એવું બધું રાખ્યું. હું નાનલી તો 6 વાગ્યા લગી સૂતા હતા, પછી અમે ઉઠી ગયા 6 વાગે. તમે ઉઠી ગયા હતા. પછી ફટાકડા પડ્યા હતા ને દિવાળીના જે પડ્યા હતા આપણી પાસે, એ ફટાકડા થોડા ઘણા ફોડ્યા. તો સવારમાં હેપી ન્યૂ યર હોય તો આપણે સવારમાં તો ફોડવા જ જોઈએ. દર વખતે હું તો ફોડું. થોડાક હું દિવાળીને બચાવીને રાખું. એ આપણે હેપી ન્યૂ યરના દિવસે ફોડે. કોણ મારી જેમ ખરી કોમેન્ટમાં બતાવી દેજો. તો જો હજી તો આપણે બધા વહેલા ઉઠી ગયા ને વહેલા નાઈને તૈયારી પણ થઈ ગયા છીએ. અંજલી એક રંગોળી કરી હતી તો એ થોડીક મોડી નવરી થાય એટલે ઉપર તૈયાર થવા ગઈ છે. હવે બે તો મમ્મીને હું તો તૈયાર થઈ ગયા. કામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને, અને નવા વર્ષના બધાને શુભેચ્છા અને સાલ મુબારક, અને બધાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૃદ્ધિ બનાવી રહે. માતાજી સુખ શાંતિ આપે કાયમી માટે. હા, હેપી ન્યૂ યર, રામ રામ અને શું કહેવાય નવા વર્ષનું સાલ મુબારક. 3 વસ્તુ આપણે બધે, આપણે સિટીમાં બધે હોય તો આપણે શું કહેતા હોય, હેપી ન્યૂ યર બધે કહેતા હોય. એટલે બધું આપણે કહીએ. રામ રામ એ કહેવાય, નવા વર્ષના રામ રામ કહેવાય, બધું કહીએ આપણે તો ભાઈ. કામ હા, અલગ અલગ બધા રીતે આપણી પ્રથા તો ઈ જ છે. રામ રામ ને બધાનો અર્થ તો બધો હરખો જ થાય, પણ સરસ લાગે. ઓલા શું કે હેપી ન્યૂ યર બોલીએ એના કરતાં આપણે નવા વર્ષના રામ રામ બોલે ને એ બાને ભગવાનનું નામે લેવાય, એ વધુ સારું લાગે એમ. તો જો અંજલી મસ્ત મજાની રંગોળી કરી નાખી છે. જોવો અહીંયા તમે હેપી ન્યૂ યર લખેલી હવાની લાગી હતી. ઓછામાં 1.5 કલાક લાગી કા? પેલા ઇન્સ્ટાગ્રામમાં કઈ ફોટો જોયો ભાઈ મને કે તમે કયો ને એ કરું. મેં થોડીક અઘરી કીધી તો જોઈને અઘરી કરી નાખી. પણ જોઈને આમાં થોડીક વાર લાગી હતી, ડિઝાઇન થોડીક અઘરી હતી ને એટલે. જોઈએ મસ્ત મજાની હેપી ન્યૂ યરની રંગોળી બધું થઈ ગયું છે. બધા વહેલા ઉઠી ગયા. કોઈ મહેમાન આવવાનું ચાલુ થયા નથી. મોડેકથી બધે સિટીમાં એમ હોય કે બધા મોડા આવે. હા, બધા આરામથી આ પૂજા અને બધું કરે પછી ધીરે ધીરે બધા નીકળે, એવું બધું હોય. હાલો, બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય? મજામાં ને? તો જો નવા વર્ષના બધાને રામ રામ ને હેપી ન્યૂ યર. તો જો સરસ મજાના આપણે રેડી થઈ ગયા છે અને આ ડ્રેસ આપણે લીધો તો જો તો આખો નથી બતાવ્યો. તો હજી મહેમાન આવ્યા છે, આંટીની બધા આવી ગયા છે. તો જો બધાને રામ રામ. તો જો આપણે ફાઇનલી રંગોળી જો આવી બની છે આપણી, તો કેવી બની છે કોમેન્ટ કરી દેજો. અને અહીંયા જો આપણે ફૂલનું ડેકોરેશન કરી દીધું છે ખૂણામાં. દીવા તો જો ઓલાઈ ગયા છે, આપણે ક્યારના રાખી દીધા છે ને. તો જો 12:30 વાગી ગયા છે અને બધા મહેમાન આવતા હોય જો એક પછી એક. તો અત્યારે છે તો આપણે ફ્રી થયા છીએ. તો આપણે જો બધે પાડોશમાં જઈ આવ્યા છીએ અને અહીંયા બધા આવ્યા હોય તો જો આપણે ચા, પાણી, સોડા, શરબત ને એવું બધું હાલતું હતું. તો જો ત્યારે 12:15 તો થયા છે અને ભૂખ લાગી ગઈ છે ને. તો હવે હોટલમાં જવાનું વિચારીએ છીએ. આજે કાંઈ બનાવવાનું છે નહીં ઘરે રસોઈ. રિક્ષાવાળાભાઈને ફોન કર્યો છે, જો આવે તો બધા જઈ આવીએ. આ તો સવાર 4 વાગે ઉઠી ગયા તો રાતના નીંદર વહેલી આવવા જવાની એવું લાગે મને. ચાલો, રિક્ષા આવી ગઈ હોય તો આપણે બધા જમી આવીએ હવે બહાર હોટલમાં. જ હવે આ કેવું છે કે બેસતા વર્ષને જ્યારે જમવા જાય ને બધી હોટલો ફૂલ હોય છે. કોક વાર 3 વાગે અમે જમીને પાછા આવ્યા છીએ, 12 વાગ્યાના જાય. તો આજે જોઈએ છીએ કેવોક વારો આવે છે ને શું થાય છે. તો હાલો આપણે જઈએ હવે જમી આવીએ. આંટીને બધા હોય એટલે આપણે મોટી જ રિક્ષા લીધી છે. જમવા પૂગી ગયા છે. પનીર ટીકા, નાન ને આપણે જો મંગાવી લીધું છે, ઠંડી ઠંડી છાશ છે ને એવું બધું જમવા છે. મમ્મી આજ તો પનીર ટીકા ખાય છે. પનીરનું શાક એમ ને મમ્મી? પનીર. હાલો ભાઈ આવી જાઓ બધા જમવા. જમી લીધું છે ફાઇનલી ને હવે નીકળી ગયા છીએ બહાર. ખાઈને ઓખરી ગયા. કેમ બાકી મજા આવી ગઈ? છેલ્લે દાળ ભાત વધી ગયા નહોતા ખાવા મમ્મી. છેલ્લે વધી ગયા. તડકો કઈ ઘટે નહીં એવો છે. ઉનાળા જેવો તડકો છે, શિયાળો તો નામો નિશાન નથી કે તડકો ઘટે નહીં એવો છે. આજે અહીંયા કંઈક પ્રસંગ લાગે એટલે અહીંયા ફૂલ પીડ હતી. સ્નેહ મિલન કેવાય ને આ હોય ને પછી હોટલમાં જો બધા જમવાનું રાખી બધા ભેગા થાય. જમે વાતું કરે.
એક તો ભાઈ મને તહેવાર એક મોટા આવતો હોય બધા ફોટા પાડે છે પણ આપણે નથી જમી લઈને પાડવા. પછી હલાય નહીં જરાય એટલે જરાય. હા દાંડાઈ આવી જાય આળસ આવી જાય કા જમવું. એમાં તડકો એમાં હાવ ન હલે પણ રિક્ષાવાળા ભાઈ ક્યાંક ભાડું લઈને જાય છે આવે તેડવા તઈ ઘરે ના જાય ત્યાં જમવા બેઠા એવું આપણે છે. જમી લીધું એનો બાકી જમીન આવે ને સાઈડમાં રહેજો ફોર વ્હીલ આવે કરી લીધો છે બધાએ. ઘરનો રૂટ કરીને હાલે છે બધા. જો હાનના 7:30 વાગી ગયા છે અને આપણે જો બપોરે તો જમીન આવ્યા ને પછી હુઈ ગયા હતા. જો મસ્ત પનીરનું શાક ને ખાધું હતું ને તો નીંદર આવી ગઈ તો અમે વહેલા ઉઠ્યા ને એટલે બપોરે હુઈ ગયા હતા બધા. પછી 4 વાગે ઉઠ્યા ચા પાણી પીધું પાછા તૈયાર થયા ને પછી જો મોટા બાપુ ભાભુને ઘરે ગયા હતા આપણે બેસતું વર્ષ છે કીધું હાલો ને આજે જઈ આવીએ તો ગયા હતા તો હમણાં છેટ આવ્યા આપણે 6:30 વાગે પછી આવીને સીધા પાછા આંટીને ઘરે વહી ગયા હતા તો જો ત્યાં 7:30 વાગી ગયા છે. કપડાં હવે આપણે કાઢી નાખ્યા છે આખો દી કપડામાં થાકી જાય એટલે જો હવે આપણે તો નથી કપડાં કાઢીને હવે દીવાબત્તી કરી લીધા દીવા મૂક્યા એને જો આપણે નવી ઘડિયાળ પહેરી છે અને મમ્મીએ બર્થડેમાં ગિફ્ટ આપી હતી જો આ ઘડિયાળ જ મેં બતાવી નથી કેવી મસ્ત લાગે છે. આ ઘડિયાળ મમ્મીએ ગિફ્ટમાં આપી મને બર્થડેમાં. હા મમ્મીએ તો હજી એની કપડાં પહેરી રાખ્યા છે મમ્મીને જે હાડી બદલાવાની બાકી છે. આપણે કપડા ચેન્જ થઈ ગયા જોજો કેવું લાગે સવારમાં મસ્ત મને કપડા પહેરતા પછી નાઈટ ડ્રેસ મારી ગયા આમ ખરેખર ઓલી એક- સાચી મજા આવે ને આમાં જ છે આમાં છે નવા કપડા ભલે ગમે 2 ઘડી હારા લાગે 2-3 કલાક લગી નવા પહેર્યા હોય તો ગરમી સુધી તાવ મને કે આપણે રોજે રોજ રૂટીનમાં આપણે જે નાઈટ ડ્રેસ જ પહેરતા હોય જરાય ગમે નહીં જરાય. ગમે તે. એના મેળામાંથી લીધી હતી ને તો હજી વારો જ ન થાય લેવામાં તો બહુ આગુડા થઈને લઈ લે પછી પહેરીએ ને તો શું કામનું એટલે ઈ ને આ પાટલા જો આ આપણે મેળામાંથી લીધા હતા તો જો બે આપણે પહેરી લીધા હતા. આપણે પાછી પરિક્રમામાં આવી જાય હા તો હમણાં પછી પરિક્રમા ચાલુ થાય અમે પરિક્રમા કરવા જ ન જતા પણ કટલેરી હાટું ને બધું નવીન નવીન વેચાવા આવ્યું હોય ને એટલે ભવનાથ હાટું મારવા જાય. કોમેન્ટમાં બતાવી દેજો કારણ કે અમે તો જવાના છીએ આ વખતે. જો કે પરિક્રમા કરવા ન જવાના ખાલી ભવનાથ પરિક્રમા જે હાટું મેળો મારવા ભરાય ને મેળામાં જવાના છે કે મેળામાં મજા જ આવે હા. બે વસ્તુની રાહ જોતા હોય શિવરાત્રીના મેળાની રાહ જોતા હોય પરિક્રમાની રાહ જોતા હોય બધું અલગ અલગ માણસો- નવું નવું આવ્યું હોય એટલે માણસો જોવાની ક્યાં મજા ક્યાંથી આવે. આવતા હોય પરિક્રમાનો મેળો કરવા તો આપણે જુનાગઢમાં જઈએ જુનાગઢમાં તો મજા જ આવે ભાઈ. ના, હું અહીંયા હવારમાં જાનવીને વાત કરતો હતો કે ભાઈ તમને સદી થઈ ગઈ હું બચી ગયો તો જોરદાર ગળું ભરવાનું ચાલુ થઈ ગયું મારું લગભગ મને આપણે અત્યારે સદી થોડીક થાય. ઓછી થઈ છે એટલે ભાવિક ને હવે ગળું ભરે ને ગળું ભરે તો સ્ટાર્ટિંગ થઈ સોડા છે. પીવાનું મન થઈ જતું આજે બહુ સોડા ભાવિકે સોડા પીધી છે હો. બધાય ઘરે જાય ભાઈ બધાય નાતો ન પડે કે નથી થોડું કઈ પીવડાય પીવું પડે આપણે મેં તો ક્યાંય એટલે ક્યાંય સોડા પીધી જ નથી આજે ના 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 બધે મુખવાસની ચપટી લઈ ગમે લીધી ને ઘરે જતા હોય સોડા અને મુખવાસ તો બધે હોય જ આજે બાકી તો રાતે જ નીંદર ન આવત એવી ના શરદી પાડતા હોય પાડતા પિયા રાખો ને એમાં ગળું ભરવા માંડ્યું અત્યારે ભાઈ. હા ઘરે ન કરી એમને પીતા હોય એટલે આપણે જો સીસા પડ્યા જ છે તહેવાર બે. પૂરો થઈ ગયો આજે 2 દિવસ દિવાળી ક્યાં રહે દિવાળી હવે કાલ ધોકો વહી ગયો ને આજે હા. બેસતું વર્ષ એ પૂરું થઈ ગયું છે રાત પડી કાલથી પાછું રૂટીન ચાલુ થઈ જાય ભાઈ બી આપણું. છે ને કઈ તહેવાર જ કહેવાય જો કે આમ તો લાભ પાંચમ સુધી તહેવાર જ કહેવાય હજી તો તહેવાર જ ચાલુ તહેવાર જ કહેવાય હા આપણે પરિક્રમા ચાલુ થઈ જાય પરિક્રમા બધું પૂરું થાય ને તો પાછું ખીયર આવી જાય તો ઈ હવે ચાલુ જ રહે પાછા 1-2 મહિના પછી આ મેન તહેવાર હોય ને મોટો દિવાળીનો 5 દિવસ તો ઈ મજા આવે દીવા મૂકવાના ને રોજ રોજ હાઈન થાય તો સવારે રંગોળી કરવાની ને. આપણે બે જ તહેવાર હે ને ફેવરિટ છે એક ઉત્તરાયણ ને એક આ દિવાળી હા એમાં બધું મજા આવે. હોળીમાં તો આપણે કઈ પાડીએથી આપણે રમતા કલરથી રમતા કોણ હોય. રમવું પોર તો આ રમતા વખતે રમવું રહે. છે. પાણી વાળા દીવે કરી નાખ્યા જો એમ બહાર ગયો કેવા સરસ લાગે ઈ હારા ગયો પોર આપણે ઝાઝા લઈ લેવા છે હજી. હા તો નાઈટ ડ્રેસ ચેક કરી લીધો પછી બુટીન બુધી દીધી નવું ટપકાઈ નાખ્યું. કોનન બોટી ઉપર પડી લેવા જતા હાલ આવે છે એટલે ભલે પહેરી પછી હાંજે કાઢીને મૂકી દેજે કોક આવે ને તો કાન બુઠા હોય ને તો ખરાબ લાગે એટલે પહેરી રાખી છે ચેન કાઢીને મૂકી દીધો છે બહુ હવે ગળું ભારે ભારે લાગે ને મંગળસૂત્ર જો આપણે મેંદેડા લીધું તો ની પહેર્યું છે આજે મસ્ત લાગે છે મને તો બહુ ગમ્યું આ ડિઝાઇન એ મસ્ત છે મમ્મી કહો જ્યારે આપણે લેવું હોય છે ને કટલેરી આપણે ત્યાંથી જ લેવું બહુ મસ્ત આવે છે બધું હા સરસ મળે અને એવું લેવું રે વીટી ને બધું પાટલા બધી જાતનું ને બધું બહુ મસ્ત આવે અહીંયા ગમે એટલું લઈએ ને કાળું થઈ જાય કે પછી કડી તૂટી જાય ને એકદમ મસ્ત હા ત્યારે પાછા લઈ આવશું હા ફાઇનલી જમીને નવરા થઈ ગયા છીએ અને આજ જોરદારના થાકી ગયા છીએ સવારના 4 વાગ્યાને ઉઠી ગયા હતા ને તો સવારથી એમનેમ જ છે બપોરે સૂતા નથી ઘડીક વાર આરામ અડધી કલાક કર્યો હતો પાછું રોંડે પર મહેમાન ચાલુ થઈ જાય આપણે રોંડે જો કે આપણે જ ગયા હતા બાબુને એના ઘરે પછી ઘરે આવીને પછી થાકી ગયા જો અત્યારે તો સવારના 4 વાગ્યાને એમનેમ છીએ
જમી લીધું છે જો નવરાઈ થઈ ગયા છીએ બાકી આપણે બહારનું જ ખાધું છે ઘરે રસોઈ હા, બનાવી 3 દિવસ ધનતેરસનું ચાલુ થયું હતું બધે ફરવાનું મંદિરે દર્શન કરવાનું ધનતેરસ વાળી શું કહેવાય કાળી ચૌદસ અને વચમાં દિવાળી વચમાં ધોકો અને આજે થઈ ગયું હેપી ન્યુ યર ફાઇનલી આજે 5 દિવસ કેમ ગયા ખબર ન પડી રોજ રોજ સિરીઝ ને બધું લગાડતા ઉત્સાહ અને ઉમંગમાં બધે 5 દિવસ હોય ગયા આ કેવું છે કે દિવાળી તો માણસ થાકી જાય 10-15 દી પહેલાની સાફ સફાઈ પેલા ચાલુ કરે ઓલું કોઈ તૈયારી કરે ને તો તહેવાર આવે ને તો કાં માંદા પડી જાય ને કાં હાલ પેલા થાકી 10-15 દી જાય. પહેલા તહેવાર આખા આવે પેલા રૂમ ને બધું ઘરની સાફ સફાઈ કરીએ એમાં આમાં ઊંચા આવીએ તો તહેવાર આવી જાય તહેવારમાં ફૂલ બધું કામ જ હોય શરદી ઉધરસ ને એવું જ થઈ ગયું છે અત્યારે હું બાકી તો મારું ગળું જોતા બરાબર લાગે મને શરદી થાય દવા એવું હોય તો વધી જાય તો લઈ આવી કે ખોટી ખોટી વધી હવા જશે જેવી છે પાછું એવું હોય છે સવારના પોરમાં અમે ઘરમાં એક ને પછી બીજાને થાય. સવારે ઉઠીએ ને તો સવારના પોરમાં એકદમ ઠંડી જેવું વાતાવરણ ભાઈ આખો દિવસ પછી ગરમી થાય તો બે ઋતુ આવે ને એટલે એવું થાય જ જોકે હાલો આજનો લોક આપણે અહીંયા જેમ કરીએ છીએ તો પણ આજે શું કહેવાય ફાઇનલી આપણા ઘર તરફથી બધાને હેપી ન્યુ ને નવા વર્ષના રામ રામ નારું વરસ બધાયનું શુભ રહે. સારું જાય જેવું ગયું હા. હોય એના કરતાં ડબલ સારું જાય બધાય. હાલો તો આજનો વ્લોગ આપણે મસ્ત મજાનું આયોજન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય